વોર્ડ નંબર 8માં અમે ભારતીય જનતા પાર્ટી વતી પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમારી સાથે પ્રવીણભાઈ સિગલિયા, કિરણબેન માકડિયા અને રીટાબેન સખિયા મારા સાથી ઉમેદવારો છે. 3 દિવસથી વોર્ડમાં પ્રચારનું કાર્ય ચાલુ છે. બૂથ મિટિંગો પણ અત્યારે શરૂ થઈ ગઈ છે અને લોકોને ખૂબ ઉત્સાહ છે. 1972થી ભારતીય જનતા પાર્ટી પાસે કોર્પોરેશનનું શાસન છે. અરવિંદભાઈ મણિયાર પહેલાં રાજકોટના મેયર બન્યા અને ત્યારથી લોકોનો વિશ્વાસ 50 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર છે અને એ વિશ્વાસ બની રહે અને લોકોની વચ્ચે રહીને લોકોના સુખમાં સુખી અને લોકોના દુઃખમાં દુઃખી એ રીતે અમે એક પરિવારની ભાવનાથી ભારતીય જનતા પાર્ટીનો આ વોર્ડનું સંગઠન મજબૂત બને અને કાર્યકર્તાઓને ની સાથે સાથે પ્રજામાં જે મતદારો છે એમને પણ પૂરો સંતોષ મળે અમારા પ્રતિનિધિત્વનો એવો એક પ્રયાસ અમે કરવાની કોશિશ કરશું. જે કંઈ ભગવાને બુદ્ધિ, શક્તિ, પ્રતિભા આપી છે એનો ઉપયોગ જે પાર્ટીએ તક આપી છે એ ભાજપનું જનસમર્થન વધે અને એ પ્રમાણે કાર્ય કરીને પાર્ટીની આબરૂ વધે સમાજમાં અને પાર્ટી સેવાના માધ્યમથી મોટી થાય, વિચારધારા વિકસિત થાય અમારી, એ પ્રમાણે પ્રયાસ કરશું અમે ચારેય મિત્રો. અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય એ નિશ્ચિત છે એવો અમને પૂરો વિશ્વાસ છે કે રાજકોટના મતદારો એ માનસરોવરના અંશ જેવા છે. એ 26મી તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને બતાવશે અને મને એ પણ વિશ્વાસ છે કે જે કોઈ ડાબા હાથની આંગળી પર વાદળી ટપકું થશે એનો જમણો હાથ નરેન્દ્રભાઈના નેતૃત્વને, આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને અને ભારતીય જનતા પાર્ટીની જે રાજકોટની વિકાસ યાત્રા છે એના યજ્ઞમાં આહુતિ આપશે એવી પૂરી શ્રદ્ધા છે. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 8ની હું કિરણબેન માકડિયા આપ સૌ બહેનોને હું ખાસ અપીલ કરું છું કે આજે જે મોદી સાહેબ આપણા બહેનો માટે ખૂબ કામ કરે છે, ઉપરથી આપણને ઘણું બધું આપે છે, તો આજે જ્યારે એનું ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે તો મને આશા છે કે મારી કોઈ પણ બહેનો પાછળ હટશે નહીં. અને આપણે તો જાણીએ છીએ કે વોર્ડ નંબર 8 એટલે કેવો ક્રીમ એરિયા અને આખું જે રાજકોટનો સેન્ટ્રલી વોર્ડ છે, તો આમાં રહેતા બધા પરિવારજનોને પણ હું ખાસ અપીલ કરું છું કે ખૂબ જંગી બહુમતીથી અમને જીતાડશે અને ખાસ કરીને 26 તારીખે સૌ સવારમાં મતદાન માટે ઉમટી પડો એવી મારી અપીલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.